માણસને લક્ષ્યની ખબર ન હોય તો માણસ જેમ પશુ જીવે છે એની પેઠે જ એક ચક્રમાં જીવીને જીવન પૂરું કરી જાય. લક્ષ્યનું અનુસંધાન ન હોય તો આપણે ખોટનો વેપાર થાય. લક્ષ્યનું અનુસંધાન ન હોય તો માણસ ખોટનો વેપાર થાય. ખોટનો વેપાર એટલે શું? તો કે જૂના સંતો એક સરસ પ્રસંગ દ્રષ્ટાંત આપે. જૂનો જમાનો અને એમાં ગામડાના માણસ, એનો એકનો એક દીકરો, એના લગ્નનો પ્રસંગ આવ્યો. એટલે ગામઠી ભાષામાં કહીએ તો હટાણું કરવા શહેરમાં જવાનું હતું, ખરીદી કરવા માટે હટાણું કરવા. હવે શહેરમાં તો જવાનું ભાગ્ય જ થાય. તમે તો એ માંડવીમાં બાજુમાં છો, તમારું રોજ થાય. પણ કંઈક આમ દૂર દૂર વગડામાં રહેતા હોય અને એને શહેરમાં જવાનું ક્યારે બને? ભાગ્ય જ. જેમ કે આપણે અહીંયા ભારતમાં જ છીએ, ગુજરાતમાં જ છીએ, પણ શું અમદાવાદ આપણે વારે વારે જઈએ? ક્યારેક ભાગ્ય જ થાય. તો હવે એને શહેરમાં જવાનું થયું એટલે બધા ગામના લોકો હોય એને તો મોટી મોટી વાતો સાંભળ્યું કે શહેરમાં તો આ મળે, આ મળે, આ મળે. ગામડામાં તો બધી વસ્તુઓ ન પણ મળતી હોય. એટલે સગા સંબંધીઓ, આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા. તમે જાઓ છો શહેરમાં હટાણું કરવા માટે તો એક કામ કરો ને, તમે જાઓ જ છો તો મારા માટે લેતા આવજો ને, લેવા રૂપિયા. બીજાએ કીધું મારા માટે ચપ્પલ લેતા આવજો, શહેરમાં ચપ્પલ સારી મળે. ત્રીજાએ કીધું મારા માટે આ લેતા આવજો. એટલે આને ભાઈને એમ થયું કે આ તો બધું ભૂલાઈ જશે, કોણે કેટલા પૈસા આપ્યા છે એ ભૂલાઈ જશે. એટલે કીધું વાંધો નહીં, એક કામ કરીએ. કાગળ ને પેન લીધા અને લિસ્ટ બનાવ્યું. 30-35 જણા લિસ્ટ લખાવ્યું, અલગ અલગ વસ્તુઓ બધીને આમ લિસ્ટ ને એ પ્રમાણે પૈસા. હારો નીકળ્યા લેવા માટે. બધા ખુશ થયા. તમે જાઓ છો મારું લેતા ભૂલતા નહીં હો, આગ્રહ કરીને કીધું ભૂલતા નહીં હો, ભૂલતા નહીં હો, આગ્રહ કરીને કીધું. બધા વડીલ પહોંચ્યા શહેરમાં. પછી જે લિસ્ટમાં વસ્તુ હતી ને એ દુકાન પહેલી જ આવી. એટલે થયું કે વળી પાછો ધક્કો ખાવો એના કરતા લેતા જઈએ. લેવા માંડ્યા. એટલે એમાં તો હવે ગાડામાં તો જગ્યા મર્યાદિત હોય ને, તો એક બોક્સ મળી, એક લીધું હશે ને, થોડું બોક્સ તો ગાડામાં તો ભર્યું. એટલે એમ થયું કે આટલા બધાનો સામાન આવશે કે નહીં. પણ વળતો વિચાર આવ્યો કે હવે આનું લીધું છે ને બીજાનું નહીં લઈ જાવ તો એને એમ થશે કે હા હવે જોશું અમારું ને લઈ આવે ને. હવે આ માણસ આંખમાં રાખે. એટલે હવે પેલાનું લીધું એમ કરતા કરતા એ લિસ્ટ પ્રમાણે ખરીદી કરી તો ગાડું ભરાઈ ગયું. ગાડું આખું ભરાઈ ગયું. પછી એમ કરતા સાંજ પડી ગઈ, પાછું પહોંચવાનું. એટલે હવે બીજો સામાન આવે એમ નહોતો. પણ ખરીદી કરતા કરતા એના મય એટલા થઈ ગયા કે એમાં એ ગાડું ભરાઈ ગયું ને પોતાનું ભૂલાઈ ગયું. પછી આવ્યા ગામડે. પાછા ગામડે આવ્યા એટલે બધા લોકો ઘેરી વળ્યા, મારું લાવ્યા, મારું લાવ્યા, મારું લાવ્યા, લાવો લાવો લાવો, શું લાવ્યા એમ કરતા હતા. બધાનું લિસ્ટ પ્રમાણે એક એકને સામગ્રી કાઢીને આપી. છેલ્લે ગાડું ખાલું થઈ ગયું. પણ જેના માટે ગયા હતા એ તો કાંઈ છોકરાના લગ્નની ખરીદી કરવા ગયા હતા. લો, કોની ખરીદી કરવા ગયા હતા? છોકરાના લગ્નની ખરીદી કરવા ગયા હતા ને એ તો રહી ગયું અને બીજાનું બધું કર્યું. એમ આપણને માણસનો જન્મ મળ્યો છે. હવે આપણું કરવાનું રહી જાય. આપણે એમ થાય કે મારા છોકરાને તકલીફ ન પડે એને બંગલો બનાવી દઉં, લે એનું કરતા જાવ, 7 પેઢી સુધી ખૂટે નહીં એની વ્યવસ્થા કરતા જાય. પોતાનું જેના માટે માનવ જન્મ મળ્યો છે, ભગવાન એના માટે અવતાર શબ્દ કે મારો અવતાર શેના માટે થયો છે? ભગવાન પોતે સ્વચિંતન. એમ ક્યારે આપણે આપણો વિચાર કર્યો કે મને માનવ જન્મ શેના માટે મળ્યો છે? ઘણી વખત આપણે બીજાની જ ખરીદી કરતા હોઈએ છીએ. લગભગ તો આખી દુનિયા એમાં જ લાગી છે, પોતાનું રહી જાય. અને આ એક જ પ્રસંગે જેને આટલી વાત સમજાઈ જાય ને એ જાગી જાય ભીતરથી જાગી જાય અને એની દુનિયા નિરાળી થઈ જાય.
વાલિયામાંથી વાલ્મીકી સુધીની યાત્રા થાય ને, હા તો એ વાલિયામાંથી વાલ્મીકી સુધીની યાત્રા થાય ને પાછળની ભૂમિકા શું છે? તો કે આ જ તો છે. જ્યારે એ ચોરી લૂંટફાટ કરીને આખરે તો માણસ કોઈ ને કોઈ કામ કરીને પરિવારનું પોષણ કરવાનું છે, અને પરિવારનું પોષણ કરવામાં રાત દિવસ જોયા વિના એ માણસ આખી જિંદગી ખપાવી દે, અને ખપાવી દીધેલી જિંદગી રાત દિવસ એક કરીને, અને એમાં બને કેવું તો કે જ્યારે એ નારદજીએ કીધું કે તું જે કંઈ પણ આ કરે છે એમાં કોના માટે કરે? તો કે પેટો ખાડલો પૂરો માટે, મારો પુત્ર પરિવાર છે. તું આ કરે છે એમાં એ ભાગીદાર ખરા? તો કે તમે મને મારાથી બચવા માટે બહાના બનાવો, વાંધો નહીં, મને બાંધી દે તો પૂછી આવ તારા પરિવાર. પત્નીને પૂછવા ગયો ત્યારે પત્ની કીધું કે એ તો તમારી જવાબદારી છે, તમે ક્યાંથી લાવો એ અમને ક્યાં જોવાનું છે? તમે ક્યાંથી લાવો એ મારે ક્યાં જોવાનું છે? તમારી જવાબદારી છે. તો બીજાની ખરીદી, બીજાનું પોષણ, એના માટે આપણે રાત જિંદગી ખપાવી દઈએ, પોતાનું રહી જાય છે, પોતાનું રહી જાય છે. અને એટલા માટે આપણે આપણા જીવનનું દર્શન કરાવવા માટે આપણે કોણ છીએ, શેના માટે આવ્યા છીએ, માનવ જન્મ શેના માટે મળ્યો છે, માનવ જન્મ શેના માટે મળ્યો છે? ક્યારે એવો વિચાર આવ્યો ભક્તો કે આપણે માનવ જન્મ શેના માટે મળે છે? માનવ જીવનનું લક્ષ્ય શું હોઈ શકે? લ્યો, માનવ જીવનનું લક્ષ્ય શું હોઈ શકે? શું આ જ જિંદગી છે જે આપણે જીવીએ છીએ એટલી જ જિંદગી છે કે કંઈક માનવ જીવનનું કંઈક લક્ષ્ય છે? તો ભક્તો, માનવ જીવનનું લક્ષ્ય શું? આપણે બીજાની ખરીદી કરીએ છીએ, પુત્ર પરિવારને ભણાવવા, એના માટે વ્યવસ્થા કરી, કર્તવ્યથી ભાગવાનું નથી. એ આગળ વળી મહારાજ આગળના શ્લોકોમાં બહુ સરસ વાત કરી છે. એના ઉપરથી કર્તવ્યમાં રહ્યા થકા પોતાનું કાર્ય સાધી લેવું, કર્તવ્યમાં રહ્યા થકા પોતાનું કાર્ય સાધી લેવું, અને પોતાનું કાર્ય સાધવામાં નિરંતર પોતાના લક્ષ્યનું અનુસંધાન હોય તો જ વ્યક્તિ પોતાનું કાર્ય સાધવા માટે તત્પર હોય, નહીતર તત્પર ન હોય.